મારા દરેક આદરણીય વાલીશ્રી અને આત્મીય ભૂલકાઓ, સૌ પહેલાં તો એક વસ્તુ સમજો, કેટલી મસ્ત ભગવાને આપણને લાઈફ આપી છે, આપણને માણસ બનાવ્યા છે. નથી કૂતરા બનાવ્યા, નથી બિલાડી બનાવી, મસ્ત માણસ બનાવ્યા છે. બે મગજ આપ્યા છે. તો એ બે મગજનો ઉપયોગ કરી અત્યારે આપણી ભણવાની ઉંમર છે તો સરસ હેપીનેસ સાથે ન ભણી શકીએ? ભણી જ શકીએ. અને મારા લગભગ બધા ભૂલકાઓ મસ્ત ભણે છે. પણ તમને નથી લાગતું કે ભણીએ છીએ તો હેપીનેસ હસતા હસતા ભણીએ? હસે એના ઘર વસે. એનું વૈજ્ઞાનિક કારણ કહું? આપણે હસીએ એટલે ઓક્સિજન વધારે શરીરમાં જાય. આ વાત મેં વારંવાર કરી છે કે આપણા આખા શરીરમાં સૌથી વધારે ઓક્સિજન આપણા કોઈ બોડી પાર્ટ્સને જોઈએ તો એ મગજને. જે માણસને આંખ નથી ને એ ભણે છે, જે માણસને હાથ નથી ને એ ભણે છે. એટલે હાથ કે આંખ મહત્વના નથી ભણવા માટે, મગજ મહત્વનું છે. તો ભગવાને તમને બબ્બે મગજ આપ્યા છે બેટા. મોજથી ભણો, હસતા હસતા ભણો. હા, ભણવું એટલે હસી લીધું અને સાંભળી લીધું મેડમને એટલે ન થાય. અહીંયા સરસ રીતે સાંભળ્યું, સમજ્યું, ન આવડે તો 10 વાર પૂછી અને શીખી લીધું. ઘરે જઈને વાંચો, લખો તો જ તમને યાદ રહે ને. બાકી તો શીખેલું ભૂલાઈ જવાય ને. એટલે જ પ્રેક્ટિસ મેક પરફેક્ટ. હાર્ડવર્ક, ઓનેસ્ટી, હેપીનેસ અને મોસ્ટ હેલ્થી લાઈફ. રોજ સવારે તમે કેટલા નસીબદાર છો. તમારા માટે સરસ મજાની 1 મિનિટ ઉભા રહો. તમારા માટે 3 જગ્યા છે. આપણું અહીંયા જે પોલીસ ગ્રાઉન્ડ છે ત્યાં એક્સરસાઇઝના કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા છે કે એ સાધનોનો તમે ઉપયોગ કરો, તમે હેલ્થી બનો. ટાગોર બાગ છે. પછી આપણે આગળ વધીએ વટેશ્વર વન, ત્યાં પણ કેટલી સરસ જગ્યા છે. સવારે અથવા તો સાંજે ત્યાં જાઓ, વોકિંગ કરો, કુદરતને સુંદરતાને માણો. સરસ મજાનું હેપીનેસ સાથે, ફેમિલી સાથે ઘરનું ફૂડ લઈને જાઓ, થોડું મજા કરો. જીવન મજા કરવા માટે છે. પણ મજા ક્યારે મજા રહે? જ્યારે તમે એને હસતા હસતા, સરસ મહેનત સાથે અને બધી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ કરો. સવારે ઉઠવાનો ટાઈમ હોય, બ્રશ કરવાનો, બાથિંગનો, બધાનો ટાઈમ હોય, બધાની એક સુટેવ હોય. અને સુટેવ હોય એ વ્યક્તિ હંમેશા સફળતા મેળવે જ છે. ઘણા બધા બાળકો એવું કે પેટમાં દુખે, માથું દુખે. અરે કેમ દુખે? સવારે ઉઠી અને રાતના પલાળેલું જીરું અને ધાણા અને 2-4 દાણા મેથીના નાખી સવારે પાણી ગાળીને પી જાઓ. લીંબુ શરબત પીઓ, છાશ પીઓ, લીલા શાકભાજી ખાઓ, પછી કાંઈ જ પ્રોબ્લેમ ન થાય. તમારી પેટની અંદર તમે કચરો નાખવાનું બંધ કરશો તો પેટ રાડો પાડશે નહીં અને તમારું પૂરેપૂરું શરીરની જે કાંઈ શક્તિ છે એ ભણવામાં વાપરી શકશો અને સફળ બની શકશો. મહેરબાની કરો, કચરો ખાવાનું બંધ કરો, એક રૂટીન બનાવો, ટાઈમ ટેબલ બનાવો, ટાઈમ ટેબલ પ્રમાણે જ ચાલો, જેથી કરીને તમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ ન થાય. વારંવાર મમ્મી તમને કીધા રાખે બેટા લેસન કરવા બેસ, બેટા અક્ષર સારા કર, બેટા આમ કર. શું કામ? આપણે જ આપણી રીતે એવા પ્રોપર બની જાય કે કંઈ કે જ નહીં. જઈએ એટલે બૂટ મોજા એની જગ્યાએ મૂકીએ, નાહીએ એટલે કપડાં માનો કે લોન્ડ્રી બેગમાં મુકાતી હોય તો એમાં મૂકીએ, સરસ શાંતિથી જમી લઈએ. ખાસ જમતા મોબાઈલ જોવાની ટેવ કાઢી નાખો. તમે જ્યારે જમો છો ત્યારે તમારા મમ્મી અથવા પપ્પા કે ઘરમાં જે છે એની સાથે બેસીને જમો. પોસિબલ નથી તો મમ્મીને કહો કે 5 મિનિટ મને જમતા થશે, મારી બાજુમાં બેસો. એમની સાથે વાતો કરતા જમો છો એનું જ લોહી બને છે. તો એ લોહી પ્રેમાળ બનશે અને ફેમિલી સાથે અટેચ કરાવશે. અન્ન તેવો ઓડકાર. તો જેવું અનાજ તમે ખાશો એવો ઓડકાર, એટલે કે એવા તમારું શરીર બનશે
પ્લીઝ 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 વાસી ખોરાક, બજારનો ખોરાક મહેરબાની કરી બંધ કરો. અત્યારે થોડી ઋતુ પણ થોડી ઇલનેસ સિઝન પણ કહી શકાય. એટલે હેપી રહો, હેલ્થી રહો અને હાર્ડ વર્ક સાથે તમારી લાઈફને બેસ્ટ બનાવો. જય સ્વામિનારાયણ.